નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલ અંબાલાલ પટેલમાં તમારું સ્વાગત છે। આવતીકાલની સાંજ સુધી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું જોખમ યથાવત છે। છેલ્લા 24 કલાક દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ભારે તબાહી મચાવી છે। અનેક વિસ્તારોમાં ઘરો, દુકાનો, સોસાયટીઓ અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। સૌથી દુઃખદ વાત એ છે કે છેલ્લા 48 કલાક દરમિયાન સુરત જિલ્લામાં 9 લોકોના મોત થયાના અહેવાલો સામે આવ્યા છે। હજુ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી સામાન્ય જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે। સરથાણા, કામરેજ, પોદાર માર્કેટ અને અન્ય વિસ્તારોમાં પાર્કિંગમાં ઊભેલી કારો પાણીમાં ડૂબી ગઈ છે। ફ્લેટોના પહેલા માળ સુધી પાણી પહોંચી ગયા છે અને મોબાઈલ માર્કેટ, કાપડ બજાર તેમજ સાડી માર્કેટમાં હજારો દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન વેઠવવું પડ્યું છે। અનેક સ્થળોએ પાણી બહાર કાઢવા માટે સતત કામગીરી ચાલી રહી છે, છતાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય બની નથી। હવે વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો કામરેજ તાલુકામાં 22 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સુરત શહેરમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે પલસાણા, મહુવા, બારડોલી, માંગરોળ, ઓલપાડ, ઉમરપાડા, હરેટ અને માંડવી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। સમગ્ર સુરત જિલ્લામાં કુલ મળીને 100 ઇંચથી વધુ વરસાદ નોંધાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હાલમાં વરસાદી સિસ્ટમ હજુ દક્ષિણ ગુજરાતની આસપાસ સક્રિય છે, પરંતુ હવે તે ધીમે ધીમે નબળી પડી રહી છે, જેના કારણે આજે રાત્રે સુરત, નવસારી, વલસાડ, વાપી, વ્યારા, ડાંગ, સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે। આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતમાં સવારથી બપોર સુધી વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે, પરંતુ સાંજ પછી વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં વરાપ શરૂ થવાની શક્યતા છે। આ વરસાદના પહેલા રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છ, દ્વારકા, મોરબી, પાટણ અને કેટલાક ઉત્તર ગુજરાતના વિસ્તારો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે। એટલે કે જ્યાં વરસાદ પડ્યો ત્યાં ખૂબ જ ભારે પડ્યો અને જ્યાં ન પડ્યો ત્યાં હજુ પણ ખેડૂતોની નજર આકાશ તરફ છે। હવામાનના વિવિધ મોડલ મુજબ 9મી તારીખ બાદ વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને 10મીથી 15મી તારીખ સુધી રાજ્યના મોટા ભાગમાં માત્ર છૂટાછવાયા ઝાપટાની જ સંભાવના છે। ત્યારબાદ મધ્ય જુલાઈ દરમિયાન ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। જોકે આગામી દિવસોમાં તેમાં ફેરફાર થઈ શકે છે। હાલ જે વિસ્તારોમાં પાણી ભરાયેલા છે ત્યાંના લોકોએ બિનજરૂરી મુસાફરી ટાળવી, પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવું અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। જો આગામી કલાકોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થશે તો તેની સંપૂર્ણ માહિતી અમે તમને સૌથી પહેલાં પહોંચાડતા રહીશું। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને આવી જ હવામાનની ઝડપી અને મહત્વપૂર્ણ અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત।